લાકડી વાળા 2-3 કરોડના માલિક છે. હા ને 25-30 હજારનું એક ગેટું થાય. પછી થાય 30,000. આને ભૂતે આને ન બોલાવે. 30 વધારે 50,000 એમ બધે ઊન આ લોકો જે ઊન કરે ને હા ઉતારે વર્ષમાં એક વખત. હા એ લોકોનો ઉત્સવ હોય. અચ્છા આપણે જેમ લગ્નમાં લેતી દેતીનો પ્રસંગ હોય ને હા એવી રીતે જ્યારે ઊન કાપે ને ધારો કે આ ભાઈએ કાપ્યું હોય ને હા તો એના બધા સગાવાલા જેવું એને વ્યવહાર હોય ને એ પ્રમાણે કોઈ ચાંદી સોનું આ લઈને આવે. ઓહો હા એ પછી જમણવારી ને એવું બધું હોય. ખાંડ ધોય ને હા અને ખાંડ ધોઈ ગયા ખાંડ ખબર ખાંડ ધોઈ એક મણ ખાંડ ધોઈ પણ એ બહુ આપણા કરતા 4 ગણી મીઠું ખાય. 4 ગણું મીઠું ખાય. અને એના લાડવા કેવા હોય જમ્બો સાઈઝ ના હોય. હા 500 ગ્રામનો એક લાડવો હોય. મેં ખાધો છે. એક લાડવામાં આખું ઘર ખાઈ લઈએ આપણે. મેન તો પ્રજા હોય ને હાલવાનું હાલવાનું જ છે અને બીજું કઈ છે જ નહીં. તાજે દૂધનું તમે ચા પીએ પીવું ભેગું જ હોય. હા, જો જોઈને આને. બનાવે સીધું. ભેગું જોયું કઈ રીતે અહીં રાખ્યું છે. હા થાળીઓ કેવી રીતે રાખ્યું જોયું હા. મોટી ગનની જેમ.